નમસ્કાર. સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિરનગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાને લઈને વિવાદ સર્જાયો. સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક આગેવાનો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા. દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલેશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું. ત્યારે સવાલ એ છે કે જો પાલિકાની ટીમ હાજર ન હતી તો પછી તોડફોડની કાર્યવાહી કોણે અને કયા અધિકાર હેઠળ કરી? સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક લોકો પાલિકાના યુનિફોર્મમાં અને કેટલાક સાદા ડ્રેસમાં સ્થળ પર જોવા મળ્યા. સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદાર વ્યક્તિઓની ઓળખ જાહેર કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નાસિરનગર બોગસ ડિમોલેશનમાં જે રીતનું સરકારી તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગે કોઈપણ નિયમ અને કાયદાનું પાલન નહીં કરી માનવતાને સરેઆમ શરમ કરી શરમજનક સ્થિતિમાં લાવી અને 100 જેટલા ઘરોને તોડી નાખવામાં આવ્યા છે. ત્યાં ગરીબ અને કામદાર, મજૂર, નાના લોકો રહેતા હતા અને તેઓને ખબર પણ નહીં હતી કે મારું ઘર તૂટવાનું છે. સુરત મહાનગરપાલિકાનો ઠરાવ છે, એના નિયમ છે કે જેનું પણ ઘર તોડવાનું હોય અથવા કોઈક મિલકત હટાવવાની હોય તો તેમને કાયદા મુજબ 21 દિવસની નોટિસ આપવામાં આવે છે. તેમને એમના સમય, એનો સામાન હટાવવા માટે અથવા એમની જે બી પરિસ્થિતિથી એને નવી પરિસ્થિતિમાં જવા માટેનો સમય આપવામાં આવે છે. અને જે પણ સુરત શહેરના વિકાસ માટે પોતાનું ઘર કે ખાડી કિનારે હોય, નદી કિનારે હોય, રોડ કિનારે હોય કે સરકારી જમીન, કોર્પોરેશનની જમીન પર હોય તો તેમને સરકાર દ્વારા એટલે કોર્પોરેશન દ્વારા એમને પુનર્વસન માટેની જગ્યા આપવામાં આવે છે અને મકાન આપવામાં આવે છે. પણ આ બધા નિયમો બિલ્ડરોને સાથે મળી આ વ્યવસ્થાની અંદર બિલ્ડરો હતા, બિલ્ડરોના અસામાજિક તત્વો હતા, સાદા ડ્રેસમાં પોલીસો હતા અને કોર્પોરેશનના અધિકારીઓ હતા. આ બાબત સર અમે જાણકારી કરતા જ્યારે અમને ખબર પડી કે અમે કોર્પોરેશનના અધિકારી પાસે ગયા તો કોર્પોરેશનના અધિકારી કહે છે કે આ અમારી એક્ટિવિટી ન હતી, અમારી આ પ્રવૃત્તિ નહીં હતી, અમારો આ ધંધો જ નહીં હતો તોડવાનો. અમે નોટિસ પણ નહીં આપીને અમારું કામ જ નથી. આ કોણ કરી ગયું? મશીનરી કોર્પોરેશનની, અધિકારીઓ કોર્પોરેશનના, કામ કરનારો કોર્પોરેશનના, પોલીસ, બધું જ સરકારનું. પણ તે એવું કહે છે અમે લોકોએ નથી તોડ્યું. તો આ 100 જેટલા માઇનોરિટી મુસ્લિમ ગરીબ લોકોને ઘર વિહોણા કરી દીધા. તો આ કૃત્ય કોણે કર્યું એનો જવાબ આજે સરકાર અમને આપી શકી નથી. અમે એમની પાસે માંગ્યો છે કે તમે પોલીસ બંદોબસ્ત માંગ્યો, પોલીસને પૂછ્યું કે તમારી પાસે કોણે માંગ્યો પોલીસ, એને પણ અમને કાગળ નથી આપ્યો. કોર્પોરેશનના કમિશનર સાહેબને મળ્યા, કમિશનર સાહેબ કે આ એક્ટિવિટી અમારા સ્ટાફ તરફથી નથી થઈ. સ્ટાફ ત્યાં હાજર હતો, વિડીયો, કેમેરા, પુરાવા બધું જ છે. પણ આ કઈ રીતની સરકાર ચાલે છે? એ લોકોએ બિલ્ડરો સાથે સાઠગાંઠ કરી અને આ રીતે ગરીબોની જગ્યા ખાલી કરાવવાનો એક સોપારી લીધી હોય અથવા એક ગુનાહિત કૃત્ય કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. આગળ શું, કયા પ્રકારની રણનીતિ કોંગ્રેસની રહેશે? અમે હમણાં તમામ પુરાવાઓ ભેગા કરી રહ્યા છે અને આ પુરાવાના આધારે અમે ઉચ્ચ ન્યાયાલયમાં જઈએ છીએ. એમને તો રજૂઆત કરી જ છે, એમના ઉચ્ચ અધિકારીઓને કરી છે, કમિશનરને કરી છે, કલેક્ટર સાહેબને કરી છે. તેમજ અમે આ બાબતસર હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ જશું અને આ કેસ ખૂબ જ મજબૂતાઈથી લડશું. અને ગરીબ અને જે અન્યાય થયેલો છે, જેવા ગરીબ અને નાના માણસોના માટે કોંગ્રેસ હંમેશા સાથે રહે છે. તેઓના ઘર વિહોણા થઈ ગયા છે, તેઓના પરિવાર આજે રોડ પર આવી ગયા છે, તેઓને ન્યાય અપાવવાનો અમારો પહેલું કામ છે, એ અમે શરૂઆત કરી છે.